Hello, how are you all? Welcome to everyone, my dear Sivsha students. Sivsha English School Standard 4th Subject Gujarati. બાળમિત્રો, આજે આપણે ટેક્સ્ટબુક પેજ નંબર 47 પર આપેલ લેશન નંબર 12 છે સાત પૂંછડીવાળો ઉંદર, સાત પૂંછડીયો ઉંદર એ વાર્તા આજે આપણે શીખીશું. બાળમિત્રો, આજે વાર્તા સાંભળવી છે ને? સરસ મજાની વાર્તા છે હો, સાંભળજો. સાત પૂંછડીયો ઉંદર. ચાલો આપણે ચાલુ કરીએ. બાળમિત્રો, વાર્તા શરૂ કરીએ. એક મોટો કોઠાર હતો, એમાં પુષ્કળ અનાજ ભરેલું હતું. એમાં એકવાર એક ઉંદર છે ને આ કોઠારને જોઈ ગયો અને જોતાં જ એના મોંમાં પાણી આવી ગયું. એટલે દોડતો દોડતો તે છે ને ઉંદરડી પાસે ગયો અને ઉંદરડીને બોલાવી લાવ્યો. અને ઉંદરડી પણ એ કોઠાર જોઈને ખૂબ જ રાજી થઈ ગઈ હતી. અને કેમ? કારણ કે એણે એના પિયરમાં કે એના સાસરીમાં ક્યારેય આવા દાણા જોયા હતા નહીં. એટલે એમણે શું કર્યું? એમણે મનમાં નક્કી કર્યું કે હવે આપણે અહીંયા જ રહેશું અને બંને જણ અહીંયા છે ને આ કોઠી છે ને, કોઠીઓ બધી અનાજની કોઠીઓ ભરેલી છે ને, એમાં પાછળ છુપાઈ જશું અને ત્યાં આપણે રહેશું અને આપણે ખાવા ત્યાં જ લાગીશું. એટલે કોઠાર જોઈને અને દાણા જોઈને બંને જણ ઉંદર અને ઉંદરડી જે હતા એ રાજી થઈ ગયા. થોડા સમય પછી એ ઉંદરડી જે છે ને એણે 4 બચ્ચાને જન્મ આપ્યો. કેટલા બચ્ચાને બાળમિત્રો? 4 બચ્ચાને એણે જન્મ આપ્યો. એક બચ્ચાને 7 પૂંછડી હતી. પછી જે બીજા બે જે હતા, બીજાને 2 પૂંછડી હતી અને ત્રીજાને 3 પૂંછડી હતી. બરાબર? બીજાને 2 અને ત્રીજાને 3 અને ચોથાને માત્ર 1 જ પૂંછડી હતી. એમ કરી અને 4 બચ્ચાને જન્મ આપ્યો. પણ જો બાળમિત્રો, એકને 7 પૂંછડી હતી, બીજાને 2 પૂંછડી હતી, ત્રીજાને 3 હતી અને ચોથાને 1 જ પૂંછડી હતી. ઉંદર અને ઉંદરડીને આ વાત સમજાઈ નહીં. એટલે ભગવાને આમ કેમ કર્યું હશે એ પોતે પણ વિચારતા હતા. બરાબર? પણ બન્યું એવું કે જે ઉંદરડી જે હતી ને, તો એના 4 બચ્ચામાંથી એકને કાગડો લઈ જાય છે, એક બીજો જે છે એ સમડીનો શિકાર થઈ જાય છે અને ત્રીજાને બિલાડી પોતે ખાઈ જાય છે. તો બચે છે માત્ર ને માત્ર એક જ એનું બચ્ચું બચે છે. અને એ બચ્ચું કયું હોય છે? 7 પૂંછડીવાળું એક જ બચ્ચું એને બચે છે. એટલે 7 પૂંછડીવાળું જે બચ્ચું બચે છે એનું એ ખૂબ જ જતન કરે છે, એનું પાલન કરવા લાગે છે અને એ ઉંદર મોટો થઈ જાય છે. અને ત્યાર પછી બાળમિત્રો એ ઉંદરને નિશાળમાં બેસાડવામાં આવે છે. બરાબર ને? અને નિશાળમાં બીજા ઉંદરો પણ એની સાથે ભણતા હોય છે. ત્યાર પછી નિશાળમાં એ જ્યારે જાય ને બાળમિત્રો, ત્યારે જે બીજા ઉંદરો હોય ને એની પૂંછડીઓ ગણવા લાગે. પહેલી વખત ગયો ને ત્યારે પણ એની પૂંછડીઓ બીજા ઉંદરોએ ગણી. 1 2 3 અને એમ કરીને 7 એમ એ પૂંછડીઓ ગણતા હોય. બરાબર? એટલે બધા ભેગા થઈને એને ખીજવવા લાગે કે ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7 પૂંછડીઓ. તો એ સાંજે એ જ્યારે ઘેર આવ્યો ને ત્યારે એ મા પાસે રોવા લાગ્યો. એ મામા, મને નિશાળમાં બધા ખીજવે છે, બધા મને એમ કહે છે કે 7 પૂંછડીયો ઉંદર, 7 પૂંછડીયો ઉંદર. મા એમ કહે છે કે એમાં રડવાનું શું હોય? હે મા પછી એને દરજીની દુકાને લઈ જાય છે. ત્યાર પછી મા દરજીને એમ કહે છે કે દરજી વીરા, આની એક પૂંછડી કાતર વડે કાપી નાખ. દરજીએ તરત જ ઉંદરની એક પૂંછડી કાતર વડે કાપી નાખી. પછી વળી પાછો બીજે દિવસે નિશાળે ગયો. તો ત્યાં તો બધા એની પૂંછડી પાછા ગણવા લાગ્યા. 1 2 અને 6. તો 6 થઈ ગઈ. તો પાછા બધા એને ખીજાવા લાગ્યા કે ઉંદર 6 પૂંછડીઓ, ઉંદર 6 પૂંછડીઓ. તો એમ એ રોજ એક પૂંછડી કપાવતો ગયો. રોજ દરજી પાસે જાય અને દરજીને કહે કે મને બધા આમ ખીજવે છે, હજી મારી એક પૂંછડી કાપી દો. તો એમ કરીને એણે 7માંથી 6 પૂંછડી તો કપાવી જ નાખી.
અને બચી કેટલી? હવે એક પૂંછડી રહી. તોય એ નિશાળે ગયો પછી તો તરત જ પાછા ઉંદર એને બીજા જે ઉંદરો હતા ને એ બધા ખીજવા લાગ્યા હો કે 6 ગઈ ને 1 રહી, 6 ગઈ ને 1 રહી. બરાબર. તો પાછો ઘરે આવ્યો. બરાબર. અને તરત જ ઉંદરને તો ચેન પડે નહીં. પછી વળી પાછો માં કહે દરજી મામા પાસે જઈ આ એક પૂંછડી પણ કપાવ્યા જા. હવે તને છે ને પછી કોઈ તને ખીજવે થોડા? તું એક કામ કર, દરજી મામા પાસે જા અને વળી પાછી આ એક પૂંછડી હવે બચી છે ને એ પણ કપાવી દે. અને પછી એ બધા ઉંદર શું કહીને તને ખીજવશે? પૂંછડી જ નહીં હોય એટલે શું ગણશે? ગણવાની તો વાત જ નહીં. કારણ કે જો રોજ એની સાથે જતો ને તો બધા ઉંદરો એની પૂંછડી ગણતા અને એ પ્રમાણે એને ખીજવતા. બરાબર ને? પછી એની માં કહે છે કે જો આ એક પૂંછડી બચી છે ને એ પણ દરજી મામા પાસે જઈને કપાવી નાખને. પછી જો પૂંછડી જ નહીં હોય ને તો ગણવાના ક્યાં હતા? બરાબર. એટલે તને કોઈ ખીજવશે પણ નહીં. બરાબર ને? એટલે વળી એ પાછો દરજી મામા પાસે ઉપડ્યો અને તરત જ છે ને એ દરજી મામાને કીધું એણે કે મારી આ એક પૂંછડી છે ને એને તમે કાપી નાખો. અને દરજી મામાએ એ એક પૂંછડી પણ કાપી નાખી દીધી. પછી ઉંદર તો છેલ્લી પૂંછડી કપાવીને ઉંદર તો ગયો નિશાળે. બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા કારણ કે હવે તો એક પણ પૂંછડી હતી નહીં. એટલે બધા ઉંદરો એને શું ખીજવા લાગ્યા ખબર છે? તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપ્યું છે કે ઉંદર માંડો એમ કરીને એને ખીજવા લાગ્યા. તો ઉંદર તો સ્લેટ પેન એટલે કે સ્લેટ એટલે પાટી જે હોય ને લખવાની પાટી એ અને પેન મૂકીને ત્યાંથી ભાગ્યો ઘેર. અને ઘેર આવીને માને કહ્યું કે મામા હવે મારે ભણવા જવું જ નથી. કેમ? કારણ કે મને બધા ખીજવ જ ત્યાં કરે છે. તો બાળમિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી ને? તો બાળમિત્રો, હવે જે આ વિડીયો પછી હું જે તમને PDF મોકલું ને એનું સ્વાધ્યાય તમારે ટેક્સ્ટ બુકમાં એક વખત અને નોટબુકમાં એક વખત લખવાનું છે. ઓકે, ગુડ બાય માય ડિયર સ્ટુડન્ટ્સ.